ગોંડલમાં યોગીઓ વિરાજમાન હતા. એક હરિભક્ત રાજકોટના આયા. બાપા હું અહીં મહિનાથી છું ગોંડલ, આજે દર્શન દીધા, કેમ આવતા નથી? તો એમના નાના ભાઈ ગોંડલમાં સેવા કરતા હતા. તાર કંઈક સ્વામી એને કાળો ટુંગાવો સેવા કરે છે. તમારા ઘરમાં ખોટ બરાબર તો મંદિર છે, અહીંયા કાળા કોઈ ઈચ્છા કેમ ધરાઈ શકે? એને કાળો સગા ભાઈ બંને તકલીફ મહિનાથી ના આવ્યા. સ્વામી કે અમારે અમે કોઈ કાઢતા નથી, અમે રાખીએ છીએ. તો કહું ના વિચારો કહીએ. શાસ્ત્રી મહારાજ વખતમાં ખૂબ સેવા કરી શાસ્ત્રી મહારાજની. આવા સ્વભાવ એટલે અવશ્ય સ્વામીને યોગી આપણને તમે કહો કે ઓલાને કહો જતો રહે મંદિર છે, સેવા કરે છે બિચારો. કોઈ લેવા જવાનું પ્રેમથી ભીડો બેઠો બધું. અને તારે આરતી છે સ્વામીને શું કામ વચ્ચે ઉમેરે છે? તું સીધું તું કહી દે ને, તું જતો રહે. સ્વામી દ્વારા સ્વામી એને કોક જાય લાવવાનું ખરાબ કહેવાય, હોશિયાર કહેવાય. હા, ઘણી વાર હોશિયાર બીજું શું છે કે તારી શક્તિ છે, આવડત છે, બુદ્ધિ છે, તે કરી શકો એમ છો, છતાં ના કરો ને એ હોશિયાર કહેવાય. કોઈ શક્તિ ના હોય, ધારો કે 2 મણ વજન ઉંચકવાની શક્તિ ના હોય, એ ના પાડે બરાબર, પણ તમે 10 મણ ઉંચકી શકો એવા હો અને તો 2 મણ સ્વામી કે ના ઉંચકે, એ હોશિયાર કર્યા કહેવાય. એ તો બધી બાબતમાં તમે બુદ્ધિ ચાલતી હોય તો ના કરો. મને એવું કંઈ કોક સાથે આટી હોય ને, સ્વામીનું વચન ના માને. સ્વામીનું વચન કહી પછી ગમે આટી હોય કે ભૂલી જવાનું બધું. સ્વામી સામે નજરમાં હોવા જોઈએ. આપણે સ્વામી માટે છે, બીજા માટે નથી. બીજા ઉપર તમે હક દાવો ના કરીશું. એ સ્વામી દ્વારા બહુ ભયંકર કહે. એટલે આવું હોશિયાર કરાય. તો શક્તિ હોય, આવડત હોય, બુદ્ધિ હોય, કરી શકો હોય, સક્ષમ હોય, બધું હોય અને છતાંય ન કરે. એ ગુણાતન સ્વામી જુનાગઢ હતા ને, પછી એક સંતને કહ્યું બોલું કંપી બાંધવાની ના પાડી. ના પછી સ્વામી જોયું કે ચાવી ક્યાં એનો ભાઈબંધને પકડ્યો. તારા ભાઈબંધને કહે ને કંપી બાંધી આપે. એટલે એને 2 લાખ મારી સીધા ખોલકીને બાંધી આપી. એને શું ફળ મળ્યું એમાં? ઓલાને લાત ખાધી એને બાંધી આપ્યો. સ્વામી વિનંતી કરે, હાથ જોડે છે, એ ના કર્યું. જાઓ હોશિયાર કહેવાય. પોતાની કેપેસિટી હોય, બધું હોય, જાણતો હોય, રસ્તો કાઢી શકો, બધું હોય તો ના કરે. કેટલા અમે જોયેલા છે બીજા પણ વખતમાં. હા બસ નહીં સ્વામી કે કર. વકીલ સાહેબ ભુજમાં પોલીસ લાઈનમાં ત્યાં સભા હતી મોટી, 1000 પોલીસો હતા બધા. બીજા પાસે કહું વકીલને પ્રવચન કરો, મારું ગળું દુખે છે, ગળું દુખે. અડધો કલાક પહેલા એકદમ ખખડાઈને આવ્યા હતા, શું ગળું દુખે છે? યોગીઓ ભર સભા 1000માં બાપા સ્ટેજ ઉપર 3 દંડવત કર્યા વકીલોને. તો કરમ પહોંચે ના પાડી. તે બાપાએ કર્યું. 1.5 કલાક જે બધા ખુશ, સારું છે ના કર્યું. પણ ત્યાં ગુજા હોશિયાર, આવડે છે, બધું છે, તો મનમાં કેવું તમોગુણ શું વ્યાપતું હોય ખબર નહીં. તમોગુણમાં આવું તો ના જ કરે. મોટા હાથ જોઈને કહે તો બધું નીકળી જાય.
આ કયો ગુણ છે ખબર જ નહીં પડતી હોશિયારાપણામાં, ખાસ કરીને મોટા લોકોમાં જેને સંત ભગવાન વશ વર્તા હોય ને ત્યાં પ્રશ્ન થાય હોશિયારાપણામાં. હા, પોતાનું ધાર્યું કરવા માટે કરે એ નાના તો કોણ પૂછે છે, પછી હોદ્દેદાર હોય આ હોય ત્યાં સ્વામીને પ્રશ્ન થાય છે. સ્વયં કામ લેવું બહુ મુશ્કેલ પડે. જાણતા છે આ કરી શકે એમ છે, પણ કહી શકતા નથી સ્વામી કે આટલું કરો. જો આ હોશિયારાપણું એટલે ધ્યાનમાં રાખો. ગમે ભક્તિ કરો ગમે કરો અહીંયા ધોઈ જાય બધું આમ. એટલે આપણે ધ્યાનમાં રાખો. સ્વામી દુઃખા થાય મનમાં એવું યાદ બોલતા જ નહીં. એમ એક વાર બોલી દે તો ફરી વાર ના બોલે. પ્રમુખ સાહેબ ઘણી વાર એક વાર બોલી દે એમને જે કરાવવું હોય, પછી વારે વારે ના બોલે, પછી જે તમે નક્કી કરો એ પ્રમાણે કરે. એટલે એવું છે. એટલે આમ તમે ભક્ત છો, ભગવાન નથી. યાદ ભૂલી જવાય છે. અરે ભગવાન પણ નમતું મૂકે, આપણે કોણ નમતું ના મૂકે. એટલા સત્સંગની અંદર આજે પ્રાર્થના કરે બાપા શું કહે છે, કોઈ જે ભગવાનને તમને હોશિયારા ના કરી તે બુદ્ધિ આપજો.